તમે કંઈ કેમ સમજતા નથી? આવું દીકરાઓ દીકરીઓ કહે છે, એટલે અવતરણ ચિહ્નોમાં એક વાક્ય લીધું છે. પછી બાપ કહે છે, કદીક થાતું આપણે પેલા જે હતા એ હવે નથી. આપણને કેમ સમજાતું નથી? આપણે કેવા હતા? ભણ્યા ગણ્યા ને દુનિયા જોઈ, પાંચમાં પણ પૂછાણા, માર્ગ પૂછવા આવતા હોય જે માર્ગમાં અટવાણા, એ જ આપણે. તોય હવે આપણને પૂછાતું નથી. આપણને કેમ સમજાતું નથી? ને પછી છોકરાઓને કહે છે કે તમે પાટીમાં ક લખતા ત્યારે ટમાં લીટી કરતા, અમે હેતથી ભૂલ સુધારતા, કદીક વહાલથી વઢતા, ટનો ડ કરી લીટી દોરી, હવે ઘૂંટાતું નથી. આપણને કેમ સમજાતું નથી? ને તમે ઉત્તરાયણમાં જીદ કરીને જાતે ઉડાડવા મથતા, પતંગ ફાટે ગૂંચવાતી દોરી, તમે ચીડાઈને રડતા, ગૂંચવો તમે તે ઉકેલતા અમે, હવે ઉકેલાતું નથી. આપણને કેમ સમજાતું નથી? ને સાયકલ શીખતા પડી જવાની બીકે પાડતા ના, કરિયર પકડી દોડતા કહેતા સાવ સહેલું છે આ, પણ હવે તમારી સાથે રહેવા એવું દોડાતું નથી. આપણને કેમ સમજાતું નથી? દિવસ આખો ના ને નો ની સૂચનાઓ તમે આપો, અમે જીવ્યા એ જીવનને તમે તમારા માપથી માપો. પ્રયત્ન કરીએ તોય બધું એ રીતે જીવાતું નથી. આપણને કેમ સમજાતું નથી? ને બપોર થતા એકલા બેઠા આલ્બમ જોઉં છું જૂના, ધીંગા મસ્તી વગર ઓરડા લાગતા સૂના સૂના, જીવાયું તે ગયું જાણું છું, તોય ભૂલાતું નથી. આપણને કેમ સમજાતું નથી?